આગળ વાત કરીએ અમદાવાદમાં કોર્પોરેટર અને એએમસી અધિકારીઓની મિલીભગત સામે આવી છે। અમદાવાદ શહેરમાં બાકી લેણા ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક નોટિસો બાદ પ્રોપર્ટી પર સીલ મારવાની પ્રથા પ્રચલિત છે। ટેક્સ ન ભરનાર નાગરિકોના વેપાર ધંધા ખોરવાતા તેઓ આ સીલ ખોલવવા માટે એએમસીના ધક્કા ખાતા થઈ જાય છે। આવા સમયે કોર્પોરેટરો અને અધિકારીઓ મિલીભગત કરીને કેવી રીતે કૌભાંડ કરે છે તેનો ખુલાસો એક વાયરલ વિડીયોમાં થયો છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં બાપુનગરનો એક યુવક શહેરના ગોમતીપુર વિસ્તારના કોંગ્રેસી મહિલા કોર્પોરેટર સામે ગંભીર આરોપો લગાવતો નજરે ચડે છે। યુવાને મહિલા કોર્પોરેટર આફરીન પઠાણ તેમના સસરા અને અન્ય એક યુવાન મળીને કેવી રીતે આમ નાગરિકો પાસેથી સીલ ખોલવવાના નામે રૂપિયા પડાવે છે તેનો ભાંડો ફોડ્યો। આ સમગ્ર ઘટનામાં આશ્ચર્યની વાત તો એ છે કે એએમસીમાં ભાજપ સત્તા પક્ષે છે ત્યારે કોંગ્રેસી કોર્પોરેટર અને એએમસી અધિકારીઓ કેવી રીતે આ સમગ્ર કૌભાંડ કરી રહ્યા છે। શું મેયરશ્રીને આ ઘટનાની જાણ છે અથવા તેમની જાણ બહાર આ પ્રકારની પ્રવૃત્તિઓ કરાઈ રહી છે તે અહીં એક મોટો સવાલ છે। તો અમદાવાદના કોર્પોરેટર અને એએમસી અધિકારીઓની મિલીભગત સામે આવી છે। અમદાવાદ શહેરમાં બાકી લેણા ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક નોટિસો બાદ પ્રોપર્ટી પર સીલ મારવાની પ્રથા પ્રચલિત છે ત્યારે ટેક્સ ન ભરનાર નાગરિકોના વેપાર ધંધા ખોરવાતા તેઓ આ સીલ ખોલાવવા માટે એએમસીના ધક્કા ખાઈ રહ્યા છે। विस्तार की जो कॉरपोरेटर आफरीन बानो है, उसके फादर इन लॉ मुख्तार खान पठान और उसके परिवार वाले मिलके इन्होंने एक नया बिजनेस स्टार्ट किया है जो आप लोगों को पता होना चाहिए। ये बिजनेस है तोड़बाजी का। ये तोड़बाजी कैसे करते हैं? ये गरीबों के कारखानों में पहले सील लगवाते हैं। उन्होंने एक लड़का भी रखा है अकबर खान उर्फ मन्नान। ये जाता है लोगों को समझाता है कि ये सील लगा है, इसको खुलवाने के लिए हम मुख्तार भाई के पास चले। मुख्तार भाई और अकबर खान पठान का रिश्ता चाचा भतीजे का है और वो बंदा लेके आता है। सेम यही इसी तरह इन्होंने बजाज एस्टेट में किया है। बजाज एस्टेट में इन्होंने सील लगवाया। अकबर खान उर्फ मन्नान से ऐसा कहा कि सबको लेके आना। वो अकेले गया था लेकिन उसको बोला सबको यहीं ले आओ, तो सबको लेके गया और उन्होंने डिमांड की 3.5 लाख रुपया कैश और एक मोबाइल फोन सैमसंग का, जिसमें से एक मोबाइल फोन सैमसंग का जो मुख्तार नेता भी यूज कर रहे हैं और 1 लाख रुपया कैश जो उनको दिया गया था, उसके बावजूद इन्होंने कोई सील नहीं खुलवाया। दूसरी बात, इन्होंने अपनी मर्जी से कहा कि भाई जाओ सील खोल के काम करो, सब हमारी बात हो गई है। ऑफिसर से भी इनकी मिलीभगत है। ऑफिसर को इन्होंने 3 लाख रुपया देने का कहा था। बाद में जब इन्होंने सील नहीं खुलवाया, हमने इनसे पूछा कि भाई क्यों नहीं खुला, तो इन्होंने बताया कि ऑफिसर के पास पैसे अभी तक नहीं पहुंचे। आपने 3.5 लाख कहा था लेकिन 1 ही लाख मिला। તો અમદાવાદમાં કોર્પોરેટર અને એએમસી અધિકારીઓની મિલીભગત સામે આવી છે। અમદાવાદ શહેરમાં બાકી લેણા ટેક્સ વસૂલવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અનેક નોટિસો બાદ પ્રોપર્ટી પર સીલ મારવાની પ્રથા પ્રચલિત છે। और हमारे पास इसका पक्का प्रूफ है। और रही बात ग्लोबल की, ग्लोबल में भी इन्होंने सील लगवाया। मेरे पास वॉइस रिकॉर्डिंग है जो इनका बेटा चांद बाबू बात कर रहा है मुझसे। वो पूरी वॉइस रिकॉर्डिंग अभी वायरल हुई है और हक की बात में कोई डरता नहीं है। कांग्रेस पार्टी के सीनियर लोगों से दिनेश शर्मा जी, तौफीक खान पठान, इकबाल शेख और हिम्मत सिंह पटेल जिन्होंने इनको टिकट देके बिठाया है, आप लोगों से मेरी रिक्वेस्ट है कि इसका इस्तीफा आपको लेना होगा, इसको इस कुर्सी से हटाना होगा, क्योंकि इसने गलत किया है। इससे आप कांग्रेस पार्टी वालों की इमेज खराब हो रही है। વીટીવી સંવાદદાતા અર્પણ કાયદાવાલા આ વિષય પર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। અર્પણ, સૌથી પહેલા આજે એક યુવક દ્વારા સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો છે, એક યુવક દ્વારા એક કૌભાંડ સામે આવ્યું છે, એક ભાંડો ફોડવામાં આવ્યો છે, તેમાં કોંગ્રેસી મહિલા કોર્પોરેટર અને એએમસીની મિલીભગત સામે આવી છે। જાણીશું આખો મામલો શું છે। સંજયની વાત કરીએ તો જે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે તેનામાં આ યુવક પોતે બાપુનગરનો રહેવાસી અને અફઝર ખાન પોતાનું નામ હોવાનું વિડીયોની શરૂઆતમાં જણાવી રહ્યો છે। તે બાદ તુરંત જ તે અત્યંત ગંભીર આરોપ
ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર છે આફરીન ખાન પઠાણ તેમના ઉપર લગાવી રહ્યો છે કે તેમના સસરા મુખ્તાર ખાન પઠાણ અને તેમનો અન્ય એક સંબંધી છે અકબર ખાન ઉર્ફે મન્નાન, આ લોકો જે સ્થાનિક એસ્ટેટ ઓફિસર છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે એસ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય છે કે જે ગેરકાયદેસર બાંધકામ ઉપર નજર રાખે છે અને જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ થાય ત્યાં જરૂરી નોટિસ આપી તેને સીલ મારે છે અને આગળની કાર્યવાહીના ભાગરૂપે તેને તોડી પણ પાડે છે. આ જ મામલાને લઈને આ અફઝર ખાન નામનો યુવક સ્થાનિક કોર્પોરેટર ઉપર આરોપ લગાવી રહ્યો છે કે તેના સસરા અને જે મન્નાન નામનો જે યુવક છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સાથે મિલીભગત કરી અને પહેલા તો તે સ્થાનિક વિસ્તારોમાં જે ધંધાકીય એકમો આવેલા છે કે જ્યાં નાના મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ થયેલું હોય છે ત્યાં કોર્પોરેશનની મદદથી તેને કાયદાસરની કાર્યવાહીના ભાગરૂપે સીલ મરાવે છે અને પાછળથી તે સીલ ખોલી આપવા માટે મુખ્તાર ખાન પઠાણનો સંપર્ક કરવો પડશે અને આટલા રૂપિયા આપવા પડશે તેવી નાણાકીય લેવડ દેવડની વાત થઈ હોવાની આ યુવક વિડીયોમાં આરોપ લગાવી રહ્યો છે. મહત્વની વાત એ છે કે આ જ વિડીયોની અંદર તે કોંગ્રેસના સૌથી 4 સિનિયર નેતાના નામ પણ જણાવી રહ્યો છે. પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ, વર્તમાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા, ગોમતીપુરના કોર્પોરેટર ઇકબાલ શેખ અને અગાઉ રખિયાલના પરંતુ હવે જે વોર્ડ સીમાંકન નવું થયું તે બાદ સરસપુરના કોર્પોરેટર બનેલા તોફિક ખાન પઠાણ, આ 4 અગ્રણી નેતાઓના કહેવાથી આફરીન બાનુ પઠાણ કે જે હાલમાં પ્રથમવાર કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવે છે ગોમતીપુર વોર્ડમાંથી, તેમને હટાવવાની માંગ કરી રહ્યો છે અને જો વહેલી તકે તેમને હટાવવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષની સમગ્ર શહેરમાં અને આખા વિસ્તારમાં ખૂબ જ મોટી બદનામી થશે તેવો અફઝર ખાન નામનો યુવક પોતાના આ વિડીયોમાં કહી રહ્યો છે. એટલે હાલમાં સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને ખૂબ જ રાજકીય વિવાદ પણ થયો છે કારણ કે એક કોર્પોરેટર અને તેના અન્ય પરિવારજન પર આરોપ લાગ્યા છે કે સીલ મારવા અને તે બાદ તેને કોર્પોરેશનના અધિકારીઓની મદદથી ખોલાવવા માટે રીતસરની તોડબાજી થઈ રહી છે અને આ જે આખો વિષય છે તે બાપુનગર, ગોમતીપુર અને રખિયાલ સહિતના આસપાસના વિસ્તારોમાં ખૂબ જ ગંભીર વિવાદનો રૂપ ધારણ કરી ચૂક્યો છે કારણ કે એક મહિલા કોર્પોરેટર, કોંગ્રેસની મહિલા કોર્પોરેટર ઉપર આ પ્રકારના આરોપ લાગ્યા છે અને સાથે આપણી સાથે જોડાઈએ છે અત્યારે ગોમતીપુરના જે કોર્પોરેટર છે આફરીન પઠાણ ફોન લાઈન પર આપણી સાથે છે. આફરીનજી, વીટીવીમાં આપનું સ્વાગત. જે રીતે એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે અને જે યુવક છે આપની પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યો છે, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા જાણીશું. હેલો જી, બોલીએ. આફરીનજી, આપની પર ખૂબ જ ગંભીર આક્ષેપો અત્યારે લાગી રહ્યા છે કે આપના દ્વારા એમસી સાથે મિલીભગત કરીને કેટલીક તોડફોડ કરવામાં આવે છે. સૌથી પહેલા આ આક્ષેપો વિશે પ્રતિક્રિયા શું આપની? એ ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. હેલો જી, આપ કોણ વાત કરી રહ્યા છો? એમના ફાધર વાત કરું છું. આફરીનજી સાથે વાત થઈ શકે તેમ છે? હા, વાત કરાવું તમને. 2 મિનિટ પછી ફોન કરો ને, 2 મિનિટ પછી. ચલો ફરી એકવાર જોડાઈએ છીએ આફરીનજી સાથે. તેમના પિતાએ આ આખા આક્ષેપોને રદિયો આપ્યો છે. અર્પણ, અત્યારે જ આફરીનજીના ફાધર આપણી સાથે ફોન લાઈન પર હતા. તેઓ આક્ષેપોને ક્યાંક ને ક્યાંક રદિયો આપી રહ્યો છે. તેઓએ જણાવ્યું છે કે ટૂંક જ સમયમાં ફરી એકવાર તેઓ આપણી સાથે ફોન લાઈન પર જોડાશે. અર્પણ, સૌથી પહેલા વાત એ પણ સામે આવી છે કે ભાજપ અત્યારે સત્તા પક્ષે છે અને કોંગ્રેસી કોર્પોરેટર અને એએમસી અધિકારીઓ કઈ રીતે આખો સમગ્ર કૌભાંડ ચલાવતા હતા તેની પર સવાલ ઉભા થઈ રહ્યા છે. આ આખા મામલા બાદ મેયરની કોઈ પ્રતિક્રિયા સામે આવી? સંજયની, હાલમાં આખા મામલાને લઈને કોઈ પણ રાજકીય વ્યક્તિ સાથે વાતચીત થઈ નથી, પરંતુ એનું કારણ એ છે કે જો અગાઉથી તેમને જાણ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ મુદ્દો સ્થાનિક લેવલે દબાઈ શકવાની પૂરેપૂરી સંભાવના હતી. પરંતુ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો તેનામાં જે સ્થાનિક કોર્પોરેટર છે ગોમતીપુરના, તેમની ઉપર અને તેમના જે સસરા છે મુખ્તાર ખાન પઠાણ અને અન્ય એક પારિવારિક જે યુવક છે મન્નાન જેનું નામ છે તેની ઉપર ગંભીર આરોપ લાગ્યા છે. અને ક્યાંક ને ક્યાંક હાલ સૂત્રો પાસેથી માહિતી એ પણ મળી રહી છે કે ગત સપ્તાહે જ્યારે પૂર્વ ઝોનમાં મેયર દ્વારા જે બેઠક યોજવામાં આવી હતી સમગ્ર ઝોનના જે સ્થાનિક કોર્પોરેટર છે, વહીવટી અધિકારી છે અને તેનામાં પણ ક્યાંક ને ક્યાંક આફરીન બાનુએ પોતાના સસરાના ફોન અધિકારીઓ ઉપાડતા ન હોવાની રજૂઆત કરી હતી અને ત્યાં અધિકારીઓ તરફથી તેમને એ પણ પ્રત્યુત્તર મળ્યો હતો કે કોર્પોરેટર તમે છો, નહીં કે તમારા સસરા. એટલે ક્યાંક ને ક્યાંક આખો એ મુદ્દો છેલ્લા 10-15 દિવસથી સમગ્ર વિસ્તારમાં ખૂબ જ ચર્ચાને એરણે છે અને ગંભીર બન્યો છે. અને જે રીતે મહિલા કોર્પોરેટર અને તેના પરિવાર પર આરોપ લાગી રહ્યા છે કે તેઓ એક એમસીના અધિકારીઓ સાથે મિલીભગત કરીને રીતસરની ઉઘરાણી કરી રહ્યા છે સીલ લગાવવા બાબતે અને તે બાદ સીલ ખોલાવવા બાબતે એસ્ટેટ વિભાગને મળીને. એટલે આ ગંભીર આરોપ છે. હવે જોવાનું એ રહે છે કે આખા મામલામાં કોંગ્રેસના જે સિનિયર નેતાઓના નામ આવે છે તેઓ શું કહી રહ્યા છે. જી અર્પણ, જે રીતે અત્યારે આપ જણાવી રહ્યા છો કે કોંગ્રેસના કેટલાક અગ્રણી નેતાઓના નામ અત્યારે સામે આવ્યા છે, આ આખો મામલો હવે જ્યારે બહાર આવી ગયો છે, ચર્ચાના ચકડોળે છે, આગળ કાર્યવાહી થશે ત્યારે, પરંતુ રાજકીય ચહલપહલ કેવી થઈ શકે છે આગળ?
ચોક્કસથી, કારણ કે સંજીવને આ જે આરોપ છે તે એક નવા પ્રકારનો આરોપ નથી, કારણ કે ભૂતકાળમાં ભાજપનું શાસન હોય કે કોંગ્રેસનું, હાલમાં ભલે ભાજપનું શાસન હોય, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક વિસ્તારોના જે નેતાઓ છે તેમના ઉપર આ પ્રકારના આરોપ લાગતા આવ્યા છે, પરંતુ તેનો કોઈ ચોક્કસ પુરાવો સામે નથી આવ્યો. આજે જે સોશિયલ વિડીયો જે મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે તેનામાં જે સ્થાનિક યુવક છે તે સ્થાનિક કોર્પોરેટરનું નામ બોલી રહ્યો છે, સાથે 4 નેતાઓના નામ પણ જણાવી રહ્યો છે કે આ 4 લોકોની ભલામણથી ચૂંટણી સંબંધે આફરીન બાનુ પઠાણને ટિકિટ આપવામાં આવી હતી. એટલે હવે જોવાનું એ છે કે જે 4 અગ્રણી નેતા છે, એક તો પૂર્વ મેયર છે હિંમતસિંહ પટેલ, સ્થાનિક જે કોર્પોરેટર છે ઇકબાલ શેખ, અન્ય કોર્પોરેટર છે તોફિક ખાન પઠાણ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા દિનેશ શર્મા. એટલે આ 4 ખૂબ જ અગ્રણી અને જવાબદાર નેતા છે. હવે તેમને આખા મામલામાં શું કહેવાનું છે, તેમનો શું પ્રતિક્રિયા રહે છે એ જોવાની રહેશે, કારણ કે આ ન્યૂઝ આપતા પૂર્વે તેમનો કોઈ પણ પ્રકારનો સંપર્ક કરવામાં નથી આવ્યો. હવે જોવાનું રહે છે કે તેઓ આ મામલાને કઈ રીતે આગળ લઈ જાય છે કે જ્યારે તેમના જ પક્ષની એક મહિલા કોર્પોરેટર ઉપર આ પ્રકારના અત્યંત ગંભીર આરોપ લાગ્યા છે. સંજય, આ આખો જે અત્યારે મામલો બહાર આવ્યો છે પણ ખાસ કરીને જ્યારે આ મામલાની તહેકીકાત કરવામાં આવશે, કા પછી આ જે વિડીયો અત્યારે વાયરલ કરવામાં આવ્યો છે તેની સત્ય તપાસવામાં જ્યારે આવશે, શું લાગે છે જો આ સત્ય ખરેખર સત્ય જે સાબિત થશે, આ આખું જે વાત ખરેખર સાચી સાબિત થશે, તો આ જે કોંગ્રેસી નેતાઓ છે કે પછી આ જે ગોમતીપુરના મહિલા કોર્પોરેટર છે, મુશ્કેલી તેમની કેટલી વધી શકે? સંજયની, ચોક્કસથી હાલમાં તો જે વિડીયો વાયરલ થયો છે તેની તથ્યતા ચકાસવાની બાકી છે, કારણ કે જે સ્થાનિક યુવક પોતે બાપુનગરનો હોવાનું જણાવી રહ્યો છે, તેનો ખરેખર આ વિડીયો વાયરલ કરવા પાછળનો હેતુ શું છે? શું કોઈ તેને વ્યક્તિગત અણબનાવ બન્યો હતો આ કોર્પોરેટર સાથે કે અન્ય કોઈ કારણ છે? એટલે ભલે તે વિડીયોમાં આ કોર્પોરેટર ઉપર આરોપ લગાવી રહ્યો, પરંતુ તેની પાછળનો તેનો મોટિવ શું છે તે જાણવાનું પણ ખૂબ જ મહત્વનું છે. અન્ય વાત રહી કે જો ખરેખર આનામાં તથ્યતા સાબિત થાય તો કોંગ્રેસ પક્ષ શું પગલાં લેશે. એટલે હાલ કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્ક નથી થઈ શક્યો, પરંતુ એટલું ચોક્કસ છે કે તેઓ જે પ્રકારના ગંભીર આરોપ લાગ્યા છે તેને જોઈને કરશે અને ક્યાંક ને ક્યાંક યુવક પણ વિડીયોમાં આ પ્રકારની માંગણી કરી રહ્યો છે કે આ 4 નેતાઓની ભલામણથી આફરીન બાનુને ટિકિટ આપવામાં આવી હતી, એટલે વહેલી તકે તેમને. આપની સાથે વાત કરીએ છીએ. હેલો હેલો, हाँ जी बोलिए. हाँ जी, आफरीन जी से बात हो सकती है क्या? अभी बाहर गई, 10 मिनट में आ रही, तो आपसे बात करवाऊँ? आप कौन बात कर रहे हो? मैं उनका फादर इन लॉ बोल रहा हूँ. आपने अभी बोला 2 मिनट में बात करवाता हूँ. हाँ, अभी खाली 10 मिनट, 2 मिनट के मैं आपको सामने से फोन करता हूँ. 2 मिनट में. हाँ, 2 मिनट में बात करता हूँ. 2 मिनट. ચલો, ક્યાંક ને ક્યાંક અર્પણ ફરી એકવાર આ જ મામલો સામે આવ્યો છે. આફરીનજીના ફાધરે જ અત્યારે ફોન પિક કર્યો, વીટીવી સાથે વાતચીત કર્યા બાદ તેઓએ કહ્યું કે 2-4 મિનિટમાં ફોન કરાવે છે સામેથી, પરંતુ અત્યારે ફરી એકવાર તેઓને ફોન કરવામાં આવ્યો ત્યારે તેઓએ કહ્યું કે તેઓ બહાર ગયા છે. ક્યાંક ને ક્યાંક તેઓ વાતચીત કરવાથી ભાગી રહ્યા છે. અર્પણ, એવું લાગી રહ્યું છે. તેને જોઈને આપણે કહી શકીએ કે ખરેખર આ જે આખો મામલો છે તે શંકાશીલ મામલો છે. અર્પણ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી માટે. સમાચાર